તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા વિડીયો. મિત્રો આજે એક મસ્ત સ્ટોરી લઈને આવ્યો છું, જે છે કાંતારા મૂવી. આપણે બોલિવૂડના મૂવી તો જોતા હોય, પણ આ એક સાઉથની મૂવી છે જે હિન્દીમાં ડબ થઈને આવી છે, કાંતારા મૂવી. મિત્રો એટલી જોરદાર મૂવી છે કે વાત પૂછોમાં. જે આપણા ધર્મને લઈને, આપણા ભગવાનને લઈને, જે ઘણા લોકો એમ કહેતા હોય છે કે ધૂણે છે, આમ કરે છે, તો આનું એક ઉદાહરણ છે ને આ મૂવીએ પૂરું પાડી દીધું છે કે ભાઈ ધૂણું એક એવી વસ્તુ છે કે લોકોની તમારી આસ્થા અને વિશ્વાસ તમારામાં બનાવી રાખે. આ તમે ઉપર જોઈ રહ્યા છો આખું મૂવીનું ટ્રેલર. મિત્રો મેં પિક્ચર જોઈ, આનો જ્યારે પહેલો ભાગ આવ્યો હતો ને, તમે વાત નહીં માનો મિત્રો, મેં 6 વખત પિક્ચર જોયું. મને એટલી પસંદ આવી હતી ખાલી એક જ સીન માટે, અને એના માટે આખું પિક્ચર જોતો. પણ હવે જે આ બીજું ચેપ્ટર બન્યું છે ને, જો કે ચેપ્ટર 1 બન્યું છે કાંતારા મૂવીનું, પણ એટલું જોરદાર છે. આ એ લોકોને નહીં સમજાય જેને ભગવાન હારે કંઈ લેવા દેવા નથી, જેને ધર્મ હારે કંઈ લેવા દેવા નથી. આધ્યાત્મિક જે લોકો છે, જે ભગવાનને માને છે, જે આ બધી વસ્તુમાં વિશ્વાસ કરે છે, જે આ સૃષ્ટિને બનાવનારની એક શક્તિને માને છે, એના વિશેનો એક વિષય છે. અને એમાં ભાઈ જે આ ઋષભ શેટ્ટી છે, જે આ પિક્ચરનો એક્ટર, શાહરુખ ખાન, સલમાન ખાન, એનું હું એમ કહું ને કે કચરોય ના આવે એની પાસે, એવો એક્ટર છે મિત્રો. એનું એક આમ હું એમ કહું ને કે રૂવાળ એનું છે ને, જે એક્ટિંગ કરે છે, આવું બોલિવૂડમાં તો આપણે એક્ટર જિંદગીમાં ક્યારેય નહીં મળે. અને મિત્રો કારણ કે આ વ્યક્તિને એને ખબર હતી કે આજે મારા ધર્મને લઈ, અને એને એવું હતું, એને ઘણા લોકોને એ વાત કરી કે ભાઈ આવું બધું તો સમજ્યા, પણ મારે એક મારા ધર્મ વિશે બોલિવૂડમાં પિક્ચર બનાવવું હોય તો લોકો આને ગાંડો કહેતા. આ વ્યક્તિ જે એક્ટર છે ઋષભ શેટ્ટી, એ ડ્રાઈવર તરીકે હતો પહેલાં, બરાબર, ડ્રાઇવિંગ કરતો અહીંયા મુંબઈમાં. કોઈ હશે પ્રોડ્યુસર એની નીચે. ત્યારબાદ એને પ્રોડ્યુસરને વાત કરી કે આવું તો મેં કીધું અમારે પણ અમે અમારા ધર્મ વિશે અમારે જણાવવું છે લોકોને, અને આ મૂવી અમારે બનાવી છે. તો બધા દાંત કાઢવા માંડ્યા. એ કે આવું ન હોય, તેમ ન હોય, ને આમ ન હોય. પછી આ વ્યક્તિને મગજમાં વાત કરી ગઈ કે જો એક દિવસ પિક્ચર ન બનાવવું અને દુનિયામાં લોકો ન જોતા રહી જાય તો આ વાતમાં માલ નહીં. કારણ કે એને એના ભગવાન ઉપર આસ્થા હતી, એને વિશ્વાસ હતો કે લોકોને એક એવી દુનિયા બતાવી હતી કે લોકો જોતા રહી જાય. અને યા ઋષભ શેટ્ટીએ મિત્રો સાબિત કરી દીધું. અને મિત્રો એટલી જોરદાર પિક્ચર બનાવી છે. પહેલો ભાગ બનાવ્યો, હવે આ ચેપ્ટર 1 બનાવ્યો, હવે ચેપ્ટર 2 આવશે. અને મિત્રો આને એવી પણ જાહેરાત કરી છે કે આવા ચેપ્ટર 10 છે. વિચાર કરો મિત્ર કે આ 2030 સુધી તો નહીં, પણ 2050 સુધી આ પિક્ચર બનાવવા રાખે ને વ્યક્તિ, એના એક જ કન્ટેન્ટ ઉપર, બીજા કોઈના કન્ટેન્ટ નહીં કોપી મારવાની, નહીં કોઈ ધર્મ વિશે ખરાબ બોલવાનું, આ જ કન્ટેન્ટ ઉપર હું એમ કહું કે 10 પિક્ચર બનાવે મિત્રો, તો 50 વર્ષ સુધી, 2050 સુધી આ વ્યક્તિના પિક્ચર હાલે. એવું જોરદાર મિત્ર એ પિક્ચર બનાવ્યું મિત્રો. જો તમે પણ આ પિક્ચરમાં માનતા હોય અને તમને પણ ખરેખર આ પિક્ચર ગમતી હોય અને આની પહેલાં પણ જોઈ હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો કે ખરેખર પિક્ચર કેવી જોયા જેવી છે કે નહીં મિત્રો. ધન્યવાદ. બાકી આપણા ગુજરાતીઓને હે ને કાંઈ લેવા દેવા જ નથી બીજી વસ્તુ એ.